ગોલગપ્પા ક્લબ ગર્વ સાથે રજૂ કરે છે ગોલગપ્પા 4.0 અને આઈસ્ક્રીમ ઈટિંગ સ્પર્ધા અમદાવાદમાં. આ કાર્યક્રમ માત્ર સ્પર્ધા નહીં પરંતુ મજા, સ્વાદિષ્ટ ખોરાક, શોપિંગ અને મનોરંજનથી ભરેલો એક ઉત્સવ હશે. ગોલગપ્પા ક્લબના ફાઉન્ડર્સ મેમ્બર્સ ગ્રીષ્મા ત્રિવેદી, રૂઝાન ખંબાતા અને હર્ષાબહેન પટેલ દ્વારા ઈટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ મહિલાઓને સશક્ત બનાવવાનો, તેમની એક મોટું પ્લેટફોર્મ આપવાનો અને તેમના ટેલેન્ટ તથા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવાનો છે. મારું નામ રૂઝાન ખંબાટા. મારી જોડે મારી ટીમ છે ગ્રીષ્માબેન અને હર્ષાબેન. દે આર ઓલ એકોમ્પ્લિશ્ડ ઇન ધેર ફિલ્ડ્સ, એટલે એ લોકોના ફિલ્ડમાં બહુ બધું કામ કરે છે. અમે ત્રણે જણાએ વિચાર્યું જોડે થઈને આઈ થિંક 6-7 વર્ષ પહેલા કે કંઈક મસ્તી વાળું કામ કરીએ. બાકી બધું સિરિયસ વાળું કામ તો અમે બધા કરીએ જ છીએ. એમનું એન્ટરટેનમેન્ટ છે, એમનો શું કહેવાય ઇવેન્ટો છે, પણ મને મસ્તીમાં શું કરીએ તો અમે ગોલગપ્પા વિચાર્યું. એટલે ભાઈ ગોલગપ્પા નામ જ આપ્યું ગોલગપ્પા ક્લબ, કારણ કે આપણી બહેનોને ગોલગપ્પા બહુ ગમે, ભાઈઓને બી ગમે, મને બતાવે નહીં, બહેનોને ગમે. હવે ફંડા એ કર્યો તો અમે એ વખતે કે જ્યારે ગોલગપ્પા ક્લબ ચાલુ કરશે બધું ફ્રી. અમારે તો ભગવાનની મહેરબાનીથી બધા બહુ મારા સ્પોન્સર્સ ને સપોર્ટર્સો છે, તો અમને બહુ સપોર્ટ કરે છે, એટલે ભગવાનની મહેરબાની તમે ફ્રી રાખીએ છીએ. અને એટલા માટે અમે આ ગોલગપ્પા ક્લબ ચાલુ કર્યું. અને આ 4થી સિઝન છે. 4થી સિઝન એટલા માટે કારણ કે અમને એટલો સારો પ્રતિસાદ મળે છે, એટલું બધું રજીસ્ટ્રેશન મળે છે, એટલા માટે અમે આ 4થી સિઝન બી કરીએ છીએ. બીજા કરતા રહીશું તમારા બધાના સપોર્ટથી. આજનો જે ખાસ કાર્યક્રમ છે કે તમે સાંભળ્યું હશે કે ગોલગપ્પા ક્લબ અમારી 4 સિઝન છે. ગોલગપ્પા ક્લબનું જે અમે ફાઉન્ડર મેમ્બર, મારું નામ છે ગ્રીષ્મા ત્રિવેદી, મારી સાથે છે હર્ષાબેન અને રૂઝાનબેન ખંબાતા. અમે ત્રણેય ગોલગપ્પા ક્લબનું એક ફાઉન્ડેશન કર્યું છે કે જેનો મેઇન અમારો ઉદ્દેશ છે કે ફન, ફૂડ, એન્જોય, શોપિંગ અને એન્ટરટેનમેન્ટ. એટલે ઘણી બધી બહેનોને એમનામાં રહેલી સ્કિલ અને એમની જે ઉદ્યોગ સાહસિકતા છે એને પ્રોત્સાહિત કરવા માટે બહેનોને અમે ખૂબ મોટું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ. અને ગોલગપ્પા કોમ્પિટિશનની વાત કરીએ તો ફર્સ્ટ એવી કોમ્પિટિશન છે કે જેમાં એક સાથે 500 થી 700 બહેનો ગોલગપ્પાની કોમ્પિટિશન માટે આવે છે. અને આ વખતે નવું કંઈક હું વિશેષ કહી શકું કે એઝ પર ધ ઓફિશિયલ રેકોર્ડ આઈસ્ક્રીમ ઈટિંગની કોમ્પિટિશન ક્યાંય નોંધાયેલી નથી. તો ફર્સ્ટ ટાઈમ આપણે અમદાવાદના આંગણે આઈસ્ક્રીમ ઈટિંગની કોમ્પિટિશન થવા જઈ રહી છે. હેલો, મારું નામ હર્ષા પટેલ છે. હું કૌશલ્ય ઇવેન્ટની ફાઉન્ડર છું. આ જે ગોલગપ્પા કોમ્પિટિશન અમે લોકો કરી રહીએ છીએ એનો મેઇન ઉદ્દેશ એ છે કે બહેનોને જે કૌશલ્ય પૂરું પાડીએ, એટલે કે આપણે જે બહેનોને અમે સ્ટોલ આપવાના છીએ, કે બહેનોને અમે ગેમો રમાડવાના છીએ, કે બહેનોને એન્ટરટેનમેન્ટ કે ટોટલી ફ્રીમાં અમે કરીએ છીએ. કોઈ પૈસા નથી લેતા કે જે એન્ટરટેનમેન્ટ કરાવીશું બધાને. અને ગોલગપ્પા બી અમે ફ્રીમાં ખવડાવવાના છીએ, આઈસ્ક્રીમ ફ્રીમાં ખવડાવવાના છીએ. અને મેઇન અમારું હાઇજેનિક કે ટીજીબી સ્પોન્સર છે, એનો મતલબ એમ કે અમે લોકો એકદમ હાઇજેનિક તરીકે છે બધું અમે એરેન્જ કર્યું છે. અને આની અંદર અમારે લગભગ અમે આ 4થી સિઝન છે. અમારે ગઈ સાલ 650 લોકો હતા. આ વખતે અમારો ટાર્ગેટ છે કે 800 થી ઉપર બહેનો અમારી જોડે જોડાય. અને ગોલગપ્પા તો કોને ના ભાવે, બહેનોની ફેવરેટ છે. એટલે અમારી એવી બધા બહેનોને અમારી એવી વિનંતી છે કે બધા અમારી જોડે જોડાવ અને અમારા અમે લોકો જે સારું કામ કરીએ છીએ એની અંદર અને એન્ટરટેનમેન્ટની જોડે અને બપોરે જે બહેનો આપણે ઊંઘતા હોઈએ અને કરીએ એ બધું એને કંઈક જાણવા મળશે, કે સ્ટોલોમાં કંઈક જાણવા મળશે. એ લોકોને બી એવું થશે કે ના, આ લોકો કરે છે તો હું બી કંઈક કરું. એમ ઘરે બેઠા કશું નહીં થાય. એટલે અમારો એ ઉદ્દેશ છે કે બધાને ભેગા કરી અને કંઈક નોલેજ મળે અને કંઈક સારું કામ કરીએ. એમ